only sleep and deep sleep can give us a maximum freedom from all worries of this earth. We're not able to be conscious, to be aware of our own self, our own body, our own mind, our thoughts, our relations, and the entire world we are not aware of. We're unconscious. And that is a terrific feeling of a freedom. જ્યારે ઊંઘમાં આપણે ખોવાઈ જઈએ, ડૂબી જઈએ છીએ, ત્યારે સાચી સ્વતંત્રતા અને સાચું સુખ શું છે એ અનુભવાય છે. આ ઊંઘ જે છે ને એ આશીર્વાદ છે. માણસને તમારે બરબાદ કરવો હોય તો થોડું ખાવાનું ના આપો, પાણી ન આપો, બીજું કંઈ ન આપો, પણ એની ઊંઘ તમે લઈ લો, એ આપો આપ નકામો થઈ જશે અને બિલકુલ એ પોતાની જાત પરનો કાબુ ગુમાવી દેશે. ઊંઘ બહુ જરૂરી. એટલા માટે 24 કલાકના દિવસમાં 8-10 કલાક જો ઊંઘી જવાય ને તો બધું ભૂલી જવાય. દુનિયા શું છે, સંસાર શું છે, ચિંતા શું છે, સગા સંબંધો શું છે. અરે ભાડમાં જાય સમૃદ્ધિ અને સંપત્તિ પણ, સત્તા પણ, સંબંધો પણ, સ્થાન પણ. અરે બધું જ્યાં જવું હોય. અરે ભૂલી જઈએ છીએ કે આપણે ડાબા પડખે સૂતા છે કે જમણા પડખે સૂતા છે. આપણું ઓઢવાનું આપણી પર રહ્યું છે કે નીચે પડી ગયું છે. બધું જ ભૂલી જઈએ છે ને. આ કેટલા બધા આશીર્વાદ છે. ઢોરની જેમ ભાર વહન કરતા આપણે જીવન પર ચલો થોડોક સમય તો આપણને સમજ પડે છે કે એવું પણ છે જ્યાં કશું ન હોય, ન સગા, ન સંબંધો, ન સ્વાર્થ, ન સુખ, ન દુઃખ, ન પાપ, ન પુણ્ય, કશું ન હોય. અરે હું છું કે નહીં, મારા શરીરનું પણ મને ભાન નથી. આવા સંજોગોની અંદર હું આને મોક્ષ માનું છું, આને મુક્તિ માનું છું. અને કદાચ આ સારામાં સારું અધ્યાત્મનું લક્ષણ પણ છે કે બધી વસ્તુઓ તરફથી બિલકુલ બેહોશીથી જીવવું એ અધ્યાત્મનું લક્ષણ છે. કેમ કે જાગતા, જ્યારે આપણે જાગેલા છીએ, ભાનમાં છીએ, ત્યારે તો આપણે આ કાદવમાં એટલા ડૂબેલા છીએ કે આપણને અસલી સુખની ઓળખાણ થતી નથી. થેન્ક્સ ટુ અવર ડીપ સ્લીપ, કે આપણને આરામ આપે છે.